पर्यावरण और स्वास्थ्य संबंधी जनजागृति लाववा माटे गुजरातनी दीकरी निशा कुमारी अरुणाचल प्रदेश थी साइकल पर प्रवास पर निकली है। गुजरातना मुंद्रा सुधीनो सफर करी रही है। एक पेड़ मां के नाम और फिट इंडिया स्लोगन थी तेओ प्रभावित थई। निशा कुमारी और तेमनी टीम दाहोद पहोंच्या, ज्यां दाहोदना धारासभ्य और नगरपालिकाए तेमनुं स्वागत कर्युं। दाहोदना आरोग्यवन खाते तेमणे धारासभ्य साथे वृक्षारोपण कर्युं। અત્યાર સુધી અરુણાચલ પ્રદેશથી દાહોદ સુધી 1 લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે। નિશાજીએ દાહોદમાં પધારે છે, દાહોદમાં ખૂબ દિલથી હાર્દિક સ્વાગત છે। અને જે સંદેશો લઈને મોદી સાહેબે જે ફિટ ઇન્ડિયાનો જે સંકલ્પ લીધો છે અને સંકલ્પ સાથે સમગ્ર દેશમાં એમની જે યાત્રા છે એ યાત્રા ખૂબ જ સારી છે। અને એમને વાત કરીએ લંડનમાં પણ એમનો આ જ સંકલ્પ સાથે પ્રવાસ થયો હતો। અને કહેવા જઈએ તો ભારતનું ગૌરવ અને ગુજરાતનું ગૌરવ અને ગુજરાતની પુત્રી એવી નિશાબેને એવરેસ્ટ પણ સર કર્યો છે। એ પણ સમગ્ર ગુજરાત માટે અને ભારત માટે આનંદની વાત છે। સાયકલિંગ છે આ 31 ઓક્ટોબરે ચાલુ થયું હતું। ઇન્ડિયા મ્યાનમાર બોર્ડર પંગસૌ પાસ અરુણાચલ પ્રદેશથી ચાલુ થયું હતું અને 31 ડિસેમ્બરે આ મુન્દ્રામાં પતવાનું છે। અત્યાર સુધી કેટલા પ્રવાસ કરી ચૂક્યા છો? અત્યાર સુધી અમે લોકો 6 રાજ્ય ક્રોસ કરીને આ અમારું 7મું રાજ્ય છે। અરુણાચલ પ્રદેશ, આસામ, વેસ્ટ બેંગોલ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આજે જ અમે લોકો ગુજરાતમાં એન્ટર થયા છે।